ઘેર તો આ કોણ કરશે? એ તમારે જોવાનો હવે નવો કારીગર લાવો. એટલે સારા મારો ચરખો ચાલે, સારા મારો ચરખો ચાલે, ચકા ચકા ચી ચી, ચકા ચકા ચી ચી, ચકા ચકા દાદા હેડ ઓમ ઊભો થા. ચરખા કાલ રાતના વેટિંગ મિલ્યા છે, હવે ફીડકા ભરવાન કરો. ગરાગો રાડ કૂટું છે ને તમે 10 વાગે હવે આવો છો. અમારો તો આ ટાઈમ જ છે, કોમ થશે પેલા ચા બા મંગાવો. એટલે હજી હાલ આવું છું, કોમ કરી નહીં ચા અને અંગાત રજનીગંધાએ મંગાવ્યું. એ બધું પસાવ હોય. પેલા તું ધંધામાં જો ને હાલ તને પગાર આલીને રાખ્યો છે મીએ હોય થોડું હોય કે હવે કોમ કરો. કોમ તો કરીએ તાન કોમ ન થતું. શું થાય 10 વાગે હવે તમે આવો હો. આ તો અમારો ટાઈમ જ છે તાન 10 વાગે આવવાનું. હા લે હવે ખટકાઈ જલ્દી ફટાફટ હે ને વેચવાનું ચાલુ કરો. હવે ઘરાકોની લાઈન લાગી છે, કેટલા ઓર્ડર લઈ લીધા અને તમે આવો છો હવે. આ તો અમારો ટાઈમ જ છે 10 વાગે આવવાનું. સારું હેડો હવે ખટકાથી લાગી દો, ફીરકી બીરકી વેચવા માંડો. આ ચા લેતા હો તમે પેલા. ચા બાજુ થશે પાછા તો આ તો તમે શેઠ હોય એવું કરો. અલ્યા શેઠ તમે હોય કે હું હોય બધું એક જ ગણાય. નોકરી રાખ્યા હવે પગાર આલું હું તમને. અને તે ઉપકાર કર્યો કોઈ. સારું હેડ તું કોમ કરવાનું ચાલુ કર હેડ હવે ફટાફટ. ચાલુ કરું ચા બા મંગાવો. હા મંગાવું ચાલુ કર હેડ ફટાફટ વેટવાન કર. કોઈ ઓર્ડરો કેટલા પડ્યા હે? ઓ શેઠ ઓમાવો વાત કહો ઓમાવો. બોલ. ઉપાડ તો આલો. ઉપાડ ઓ ઘરનું લાઇટ બિલ ભરવાનું 10,000 લાઇટ બિલ આવ્યો. ઉપાડ આલો. 10,000 લાઈટ બિલ? આ ઘરમાં એસી બેસી બધું ચાલુતું હોય તો 10,000 આવત કે. ઓ મારા હારા અમે હોય પંખા ને છે ઊંઘે એના કારીગરો એસી વાળા હલ્યા. તારા મન ના ભાવે એસી વગર કોમ. તમે તો આ કુલર મંગાવ્યું. તે પણ ઉપાડ હજી શાંતિ રાખ. આ ખાલી ઓર્ડર લીધા, દોરી વેટી, કસ્ટમર ને માલ તૈયાર કરીને આલીશું. એ પેમેન્ટ આલો પછી પૈસા આવું તો હું તને આલું. અત્યારથી ઉપર થોડો હોય એ બધું અમે ના જોડીએ. મને ઉપાડ આલો. પણ ઉપરના પૈસા તો આ બધું મારા ઘરાકી ના નકા આપા વાપ ઊંઘાયું તમારું કોમ ન કરવું બધું. તે તો હેડ્યો ઘેર તો આ કોણ કરશે? એ તમારે જોવાનો હવે નવો કારીગર લાવો. એટલે કારીગરો તો મળે હોય કાણ. એ તમારે જોવાનું. મને ઉપાડ આલો તો કોમ થશે નકર કોમ નહીં થાય. પણ ઉપર તો ના મળે, કોમ કર્યા વગર ઉપર થોડો મળે. એ કોમ તમે 2 દાડાથી કોમ નહીં કર્યું. કેટલી ફિરકીઓ ભરી ઉપાડ આલવો પડે કારીગર ને. કોઈ ખાવા બાવા જોવો અંદર. પણ પાર્ટીઓની ડિલિવરી તો આલવા દે. અલ્યા પાર્ટીઓ તમારે જોવાનું હોય, મારે થોડું જોવાનું. મારું કામ વેટવાનું હોય તો હું તો ખાલી વેટું જ કર. લ્યો આ તો મારો દિયો હેડ તો થઈ ગયો. આ બધું કોણ વેટ છે? મને શું આવડે હ? ધંધો કરવાનો તો કરી દીધો. આ કારીગરોના ભરોસે ધંધા કરીએ તા ડખાતો એ હે. ઓહો દીપા ધંધો કેવો ચાલે? ચમ લમણા હાથ દઈને બેઠો. તા હું કરું? કારીગર જતો રહ્યો. હા તાણા કેવી રીતે? એટલે મારો દિયો ઉપર માંગતો તો, અત્યારે ઉપર ચોથી લાવું. તે એવો ચોથી લાવ્યો તો કારીગર તાણ. એટલે હું કરું લે છો? કારીગરો જ નહીં મળતા. સિઝનેબલ ધંધામાં તો મારા બેટા બધા ગોઠવાઈ ગયા હતા. તે હા ના કરીને હાથ પગ જોડીને લાવ્યો તો, પણ કેટલો તો પાવર હતો યુવાનો. હા તો કારીગરોનો તો યાર ત્રાસ બહુ સહજ હોય. મારા બેટા આયા એવા કે ચા મંગાવવાનું રજનીગંધા ખોય. બોલો ઓહો કોઈ આપણે વિમલ ખાઈએ એની રજનીગંધા ખોય. અને એક તો કોમ કશું કર્યું નહીં હજી, અને કે ઉપાડ આલો. ઉપાડ ના હોય તે મારો બેટો બધું બીરકો પછાડી નીકળી ગયો. શું વાત કરે? તાણ તો ચો જ્યો શી ખબર જો આ બાજુ છો. તે હવે લાવવું તો પડશે જ કે હોય. આ બધા ઓર્ડર લઈને બે એ બધાને હવે કરવું તો પડશે કે કોક યાર. પણ તમે બોલવામાં ફોન નહીં રાખ્યું હોય. એટલે હું તો કશું બોલ્યો નહીં. હું તો પ્રેમથી જ રાખ્યા હતા હાથ ઉપર. અમારે આ કુલર ને બુલર લાઈન મિલ્યું હોય ઈવન ગરમી ના લાગે એના માટે. લે હેડ તાન મનાઈએ હવે તાન બીજું તો શું તારે શું કરીશું? બસ આ બધું વેટવા ડખો લઈને બેઠા છીએ કારીગરના આ ભરોસે. બધો ખર્ચો કરીને મેલ્યો હોય ને પાર તો મેલવું પડશે કે. તાણ મને આવડતું નહીં નકર હું કોઈના ભરોસે ના રહું. હા તો તારા ભરોસે તો અમે કોઈ થાય ના. મને ખબર આ કારીગરના ભરોસે તો કોક 2 પૈસા ભાડો. લે હેડ ચી બાજ જ્યો આ ઓમ જ્યુ હો. લે હેડ મનાઈ શેડોળ્યું આ બેઠા આ તો ચમ ભાઈ વયાઈને બેસી ગયા હો. આપણે કોમ નહીં કરવું. ચમ આ તો શેઠ છે કે સક્કર્યું? સક્કર્યું? ચમ એવું તો શું છે તે? ઉપાડ ના હાલતો. હા ભાઈ ઉપર ચમ નહીં હાલતું? એટલે પણ ભાઈ હજી 2 દાડા થયા. કોમ કરે પાર્ટીઓનું પેમેન્ટ આવે તો ઇનકો કાલું ક. તું ઉભો થા ભાઈ. 2 દાડામાં ઉપર કેવી રીતે હાલે? તો 2 દાડામાં હાલવો પડે કારીગર ને. કારીગર VIP આરે. તમારા દોરીમાં કોઈ ખોટ નહીં આવવા દે.
પણ ચેવો વીઆઈપી જો આ ઈન બીન મારી હું આરે કોમ કરતા હોય કયો તો ઈન મારે ઈને જ વીઆઈપી કહેવાય તાણ. તાણે ભાઈ પણ પેમેન્ટ આવા કરશે ને તો ઉપાડ આલું પેલા દાડાથી આયા એવા કી ઉપાડ આલો ચો મેળ આવે યાર. તો પેમેન્ટ આવે ના આવે મારે થોડું જોવાનું, મારે ઘર ચલાવવાનું, એસી નું લાઇટ બિલ આવ્યું અને પેલું 10,000 લાઇટ બિલ આવ્યું, ભરવું ના પડે? એસી ઘરમાં એસી હું વાત કરે દાળમાં બહેરું નહીં રહેતું, હા એસી વગર નહીં રહેતું. બૈરો એ વીઆઈપી લાયા હે અરે પાછા તા આવો બૈરો તો નો રખાય કાઢી મેલ લે તો ખાવડા વગર તમારું બહેરું આવશે? એ બધું જવા દે તું તારા આપવાનું કે નહીં આપવાનું. નહીં આવવાનું, ઉપાડ હાલવાનો. તું પાવન ના કર યાર દીપા, હું શાંતિથી વાત કરું ભાઈ. થોડા દાડા કોમ તો કર, હજી 4 દાડા કોમ ચાલુ કરે ત્યાં નહીં, તારા એ 2 દાડા ત્યાં નહીં, અને તું અત્યારથી ઉપર માગે થોડું શેઠને પેમેન્ટ તો આપવા દે યાર. 2 દાડા તો કોમ કર્યું છે, એટલી બધી ફિરકીઓ ભર્યું અમની, ચા બા નહીં પાતા, રજનીગંધા એ નહીં ખવડાવતા. 5 મિનિટે રજનીગંધા મંગાવો, 5 મિનિટે શેઠ રજનીગંધા લઈ આવો, શેઠ રજનીગંધા લઈ આવો, એટલે ખા જ કરવાનું. તો એટલું કમાઈને હાલતો છે કે હું કમાઈને તંબુરો કમાઈને ના હાલ્યું હજી સુધી, બસ ખાલી બેઠા હજી તો મોટર ચાલુ કરી હું શેઠ રજનીગંધા મંગાવો નકા મોટર બંધ થઈ જાય. આવો તો પાવર આવવાનો બોલો. હા તે મોટર ગરમ થઈ જતી છે ને? મોટર કોઈ ગરમ નહીં હારે, ગરમ થઈ જાય. તો પાવર કરે? મોટર બંધ કરવી પડે તો આ માણસે કોમ કરે ને થોડી વાર આરામ જુઓ. એસી નહીં લગાવી, બોલો એના ઘરમાં પડ્યું હતું ભંગાર જેવું કુલર લાઈન મૂકી દીધું દુકાનમાં. એ વાત સાચી. પણ જેટલો આરામ 10 મિનિટ ચલાવ્યું નહીં અને કે આપણે તો ઊંઘવા જવું છે. લ્યો બોલો. મિનરલ વોટર એ જોવો ભાઈ, ફ્રીજ બ્રીજ મુકાવો બધું. અલે તું તો એક્સપોર્ટ કારીગર હે. કારીગર ઊંચા લેવાનો કહું તો હું વાત કરે, કમાઈ ના લે? હા કમાઈ ના લો. હવે સિઝનેબલ ધંધો હ, 10 દાડાનો ધંધો છે, 4 ફિરકો વેઠીએ ચોક 2-5 હજાર કમાઈએ, એમાં ઓન કેટલી સુવિધાઓ. આ તો મોટા 5 સ્ટાર હોટલમાં નોકરી કરતા હોય એવી વાત કરીને મેલી. તો પેલા 5 સ્ટાર હોટલમાં જ નોકરી કરતો, તમે લઈને આયા અમો તો ચમ કાઢી મેલ્યો તો હતી એટલે એ ઉપાડ નતા હાલતા, એટલે એ નીકળી ગયો. કોના બધા ઉપાડના જ ડખા હ. આ તો કારીગરો તાર ઉપાડ જ જોતા હોય, પગારનું તો કોઈ બોલતું જ નહીં. પણ ઉપર પગાર કરતા ઉપર જાજા હોય. 10,000 પગાર નક્કી નહીં કર્યો હોનો, 7,000 કર્યો અને 10 ઉપર માંગે તો મેળાવે ક્યાં કરશે ને હવે? આવું તો ચી રીતે કરવાનું એવું થાય? તો આલુ એ પડે તાં કારીગર ખાય બાય ના કોઈ જો આટલું બધું તો ખાવા જોતું આ કારીગરને. કારીગર ખાવાય જોવો દબાઈ દબાઈને જોવાનું મારે. લે જો ભાઈ મને બીજા કારીગર મળતા નહીં એટલે હું તને ભાઈ કહીને બોલાવું, પ્રેમથી કહું તું આવી જા બકા, તને હું ઉપાડ 2 દાડા થોડું આવે વકરો તો હું તને ઉપાડ આલો પણ તું આવી જા. મારા હાલના હાલ ઉપાડ જોવા નકા હું દુકાનમાં પગ નહીં મૂકવાનું. હવે ઉભો રે તું શાંતિ રાખ. શું કરીશું અને ઉપાડની તો 5,000 રૂપિયા આલીને ખોલાય. હા 10,000 માંગે હ. એ તો હું કરાવું, થોડા અડધા કરાવું, પણ કોમ ચલાય ને કે બધું ઊભું રહે છે. કરવું જ પડશે કે અડમાલો લઈને બેઠા છીએ, ઓર્ડરો લઈને બેઠા છીએ, આબરૂ જાય દીપા કરશનના નોમથી આ તો બેઠા છીએ. હા તે કોઈ નહીં, હું બોલાવું હું બરાબર, અને તું પાવર ના કરતો પાછો શાંત રહે છે. હા ભાઈ મારા જો એકી અંકા 10,000 તો બાપડા ઇનાફ આયે નહીં, હમણાં થોડા હાલ એનાથી ચલાવી લે અને કોમ ચાલુ કર. બાપડા રસ્તા વચ્ચે શું અટવાવે નહીં યાર. કેટલા આપો? અને આપણ તું ચમ કરે નહીં લ્યા? શેઠ હા તારો શેઠ એ હોય કે હું હોય એવું ફરક પડવાનું હોય. તું તો થશે ઉપાડ હાલશે તો રિસ્પેક્ટ મળશે નકર નહીં મળે. હા તો ઉપર હલાવું થોડો ઘણો હલાવું હાલ. એકી અંકા 10,000 નહીં થાય. કશું ના હાલું, રિસ્પેક્ટ કરવી નહીં, શેઠની શેઠ નહીં કહેવા. તું કઈ વાત કરે, આવા કારીગરો નહીં રાખવા મારા. ના પાડા ઉપાડ હાલવાનું. આ તો રિસ્પેક્ટ કરી, તું કરીને તો રિસ્પેક્ટ કરે. તારે તમે કેવું પડશે તો ઉપાડ હાલ છે. તમે કહું 10,000 હાલવા? એ 10 તો નહીં, થોડા અડધા કરાવરાવી દઉં બાજુમાં રહી. અડધા ના ચાલે. અલે હમજ કે યાર હોમાં બાપડા રોકાણ કરીને મેલેલું હોય યાર. કોઈ બીજો રસ્તો કાઢજે, ઉપાડ તો મારી જોડે સેટિંગ નહીં. બીજો શું રસ્તો? બીજો તો એક જ રસ્તો, દુકાનમાં 50% ભાગ કરો. જોયું કરશે ને આ તો ઓગળી હાલી તે હાથ ચાલ્યો આને તો જો કશું આલ્યો ગળું ચાલુ એના પેલા ભાગ કરી દો. ઓહો જો પાવર જો તું આ કારીગરોના. આવું તો ના હોય યાર. આવું તો હોય જ કે ભાગ તો આલવો જ પડે કે કોમ કરીએ ને કોઈ ઉપાડે નહીં આલવું ભાગે નહીં આલવું. એટલે ઉપાડ ના હોય ભાગ તો સમુદ્ર ના હોય, માં મૂડી મીરો કિસ્સા. તમે રોકો ને હું રોકો બધું એક જ થાય. ઈ બધું એક થાય હા અને ઉપાડ જોવો હ.
આજ તો એક થાય એમાંથી જ ઉપર નીકળે નહીં યાર તું એ ચમ સમજતો નહીં. અલ્યા 50% ભાગ કે કરશે ને જે રીતના આલુ લ્યા 50 તો હાલવા પડે. હવે હું હવે કોઈ ના હાલે 50%. ચમ કોઈ ના હાલે એટલે ના હોય ભાઈ રેવા દે, નહીં કરવું આ તો અમારે કોઈ કોમ નહીં કરવું તો અમે હેડ્યા હતા. ચોય ના જાઉં શાંતિ રાખ ને મારી વાતો પણ દીપા. હવે તું બધું લાઈન મેલ્યું હો, હ બધો ખર્ચો કર્યો હો, અત્યારે નહીં કારીગરો મળતા, ભાગ તો ભાગ. હવે પટાય કોમ પટાવરાઈને બધું બધી વેટી દો ભાગ આલખ્યો દો. જો કોમનો તો પાછો માસ્ટર લાગે મને, જેવું બોલે એ પ્રમાણે તો કોમ કરતો હોય છે પાછો. કોમ કરે ને આમ અરે જોવું નહીં પડે તમારે, ખાલી ચાપ આવી પડે. હા તારે જોવું જ નહીં પડે. નાટકે જાજો હોય. નાટક નહીં કરવાનું. જો પછી એટલે રજનીગંધા ઓછી થઈ જાય ચા પીવી પછી. બસ આટલી તો છૂટ આલી ને. સારું હેડ, ઓર્ડરો બહુ હું ફટાફટ હે ને તું વેચવાનું કર અને પાર મિલો. કંટાળે હું તો હવે કદી સિઝનેબલ ધંધા કરવા જ નહીં મારે. એટલે હાલ આ વખત તો પાર મેલ તો પાર મિલી. અને પાછો મન દઈને કોમ કરજે પાછો. હા હા તમારે નહીં જોવું પડે. હા હા હા